ગુજરાતી સિનેમાને એક નવું આયામ આપતી ફિલ્મ વિશ્વગુરુ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે। ત્યારે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને બૌદ્ધિક યુદ્ધના અનોખા મિશ્રણથી તૈયાર થયેલી આ ફિલ્મમાં શક્તિમાન તરીકે જાણીતા મુકેશ ખન્ના ગુજરાતી સિનેમામાં પોતાનું પાવરફુલ ડેબ્યુ કરી રહ્યા છે। તો જોઈએ આ ફિલ્મ વિશેનો આ વિશેષ અહેવાલ। ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ વિશ્વગુરુનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ફિલ્મના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ તેમજ અનેક સિને પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ટ્રેલર દર્શકોને એક સાથે ગર્વ, વિચાર અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરાવે છે। આ ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મના પ્રખ્યાત કલાકાર મુકેશ ખન્ના, સોનુ ચંદ્રપાલ, રાજુ મહેતા તેમજ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા પણ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વગુરુ ફિલ્મના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને એમાં અમે એક નાનકડો ટૉપિક પણ લીધેલો છે કે આપણા દેશનું જે શિક્ષણ છે એ અદ્ભુત હતું અને એટલા માટે તો વિશ્વગુરુનું આપણે પદ મળેલું હતું। પણ અમુક સમય વચ્ચે એવો સમયકાળ આવ્યો મધ્યાંતરમાં, જેને લઈને આપણી સામેથી જે શિક્ષણ હતું તેને ગાયબ કરી દેવામાં આવ્યું। ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય ચેતનાને જગાવતો સિનેમેટિક સંદેશ આપવામાં આવી રહ્યો છે। ટ્રેલરમાં દર્શાવવામાં આવેલું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર જ્યારે આંતરિક વિખંડન, ભ્રષ્ટાચાર અને અધૂરી વિચારસરણીઓ સામે ઊભું રહે છે ત્યારે અસલપણે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી શકે છે। શક્તિશાળી સંવાદો, ધારદાર દ્રશ્યો અને સંસ્કૃતિથી ઓતપ્રોત પૃષ્ઠભૂમિને ટ્રેલરને ખૂબ જ અસરકારક બનાવે છે। ખાસ કરીને યુવાનો માટે તે ચેતનાત્મક સંદેશ આપે છે કે રાષ્ટ્રપ્રેમ ફક્ત ભાવના નથી, તે કૃત્ય પણ છે। વિશ્વગુરુ માત્ર એક ફિલ્મ નથી, એ છે ભારતની ઉત્કૃષ્ટ संस्कृति અને જ્ઞાનની નવી વ્યાખ્યા। आई थिंक विश्वगुरु पूरी फिल्म युवाओं के लिए बनी है, ये बुजुर्गों के लिए नहीं बनी है। हमारे बुजुर्ग, हाँ, उनको निकलने की बहुत, आज यूथ एक गलत डायरेक्शन में जा रहा है, उनका मार्गदर्शन कोई नहीं कर पा रहा है, ना माँ कर पा रही है, ना बाप कर पा रहा है, ना गुरु कर पा रहे हैं। सोशल मीडिया, टीवी, the mobile phone, the reels, the shorts, TikTok, ये ऐसी चीज़ों में घुस गए हैं हमारे यूथ। उस यूथ को बाहर निकालने की ज़रूरत है। એમ તો રુદ્રનો આખો કોન્સેપ્ટ જ ધર્મ વિશે છે, લાઈક એ સંસ્કારી છે, એની પૂરી ફેમિલી સંસ્કારી છે, બધું એમના શ્લોકોથી જોડાયેલા છે ને લાઈક ભગવાનથી જોડાયેલા છે ને એવી રીતના આખું ફેમિલીનું વ્યૂ છે। એન્ડ યસ, તો હું પણ આવી જ કંઈક રીતની વિશ્વગુરુ કેવી રીતે દર્શકોના દિલ જીતે છે અને શું તે ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે કે નહીં, એ તો 1 ઓગસ્ટ પછી જ ખબર પડશે। હાલ તો ફિલ્મની વિચારશીલ થીમ અને શક્તિમાનની એન્ટ્રીએ લોકોમાં ઉત્સાહ જગાવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।